નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ભારતના એવા રાજ્યની જે પોતાની સંસ્કૃતિ, વેપાર, પરંપરા અને વિવિધતા માટે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે. એ રાજ્ય છે ગુજરાત. ગુજરાત માત્ર એક રાજ્ય નથી, પરંતુ હજારો વર્ષ જૂની સંસ્કૃતિ, ઇતિહાસ અને પરંપરાઓનો જીવંત વારસો છે. અહીં દરેક શહેર, દરેક ગામ અને દરેક વિસ્તાર પોતાની અલગ ઓળખ ધરાવે છે. જો આપણે કચ્છ તરફ જઈએ તો ત્યાંની લીપણ કલા, ભરતકામ અને સફેદ રણ આપણને મંત્રમુગ્ધ કરી દે છે. સૌરાષ્ટ્રમાં ગીરના સિંહો અને ભવ્ય મંદિરો જોવા મળે છે. મધ્ય ગુજરાતમાં આધુનિક શહેરો અને ઉદ્યોગોનો વિકાસ જોવા મળે છે, જ્યારે દક્ષિણ ગુજરાત તેની હરિયાળી અને આદિવાસી સંસ્કૃતિ માટે જાણીતું છે. ગુજરાતની સૌથી મોટી ખાસિયત તેની વિવિધતા છે. અહીં અલગ અલગ ભાષા બોલીઓ, પરંપરાઓ અને જીવનશૈલીઓ હોવા છતાં લોકો એકતા અને પ્રેમથી રહે છે. કચ્છી, કાઠિયાવાડી, ચરોતરી અને સુરતી સંસ્કૃતિઓ મળીને ગુજરાતને વધુ સમૃદ્ધ બનાવે છે. ગુજરાતના તહેવારો સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. નવરાત્રી દરમિયાન રમાતા ગરબા અને દાંડિયા માત્ર નૃત્ય નથી, પરંતુ ગુજરાતની આત્મા છે. ઉત્તરાયણમાં આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે. દિવાળી, જન્માષ્ટમી અને રથયાત્રા જેવા તહેવારો પણ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ગુજરાતનું ભોજન પણ તેની ઓળખનો મહત્વપૂર્ણ ભાગ છે. ઢોકળા, ખાંડવી, થેપલા, ફાફડા, જલેબી અને ઊંધિયું જેવી વાનગીઓ આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની ગઈ છે. વેપાર અને ઉદ્યોગની વાત કરીએ તો ગુજરાતને ભારતની આર્થિક શક્તિઓમાંનું એક માનવામાં આવે છે. અહીંના લોકોની મહેનત, સાહસ અને વ્યવસાયિક દ્રષ્ટિએ ગુજરાતને દેશના સૌથી વિકસિત રાજ્યોમાં સ્થાન અપાવ્યું છે. ગુજરાતે ભારતને અનેક મહાન વ્યક્તિત્વો આપ્યા છે. મહાત્મા ગાંધીજીની અહિંસા અને સત્યની વિચારધારા આજે પણ સમગ્ર વિશ્વને પ્રેરણા આપે છે. સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. મિત્રો, ગુજરાતની સંસ્કૃતિ આપણને શીખવે છે કે પ્રગતિ સાથે પોતાની પરંપરાઓને પણ જીવંત રાખવી જોઈએ. આધુનિકતા અને સંસ્કૃતિનો સુંદર સમન્વય એટલે ગુજરાત. અંતમાં એટલું જ કહીશ કે ગુજરાત માત્ર એક ભૂમિ નથી. તે મહેનત, સંસ્કાર, પરંપરા અને ગૌરવની ઓળખ છે. ગરવી ગુજરાતની આ અનોખી સંસ્કૃતિ અને વિવિધતા આપણને હંમેશા પ્રેરણા આપતી રહેશે. ધન્યવાદ.